મિત્રો આજ તો આવી ગયા વાડીએ કેમ કે પાઉજી નો પ્રોગ્રામ હતો ને કાળુભાઈ તો 20 મિનિટ બકલ પછી તો હું સોટો પરોઠા બનાવવાના એટલે 20 મણ તો લોટ બનને પછી તમે પરોઠા બનાવવાની શરૂઆત કરી એટલે મને આવડતા જ નહોતા એટલે મેં તો લોટનો પિંડો વળે તો પછી વણવાની શરૂઆત કરી ને આ બનાવ્યું કાક પકોડું જોઈ લ્યો પછી તો ભાઈ મેં સોટો ભાઈ બનાવવા મેં મોટો જબરું તો પેલા મેં કીધું એમાં નાખ્યું બાજરાનું તેલ આમાં કોઈ ભેળસેળ સાબિત કરી દે ને 1 લાખ રૂપિયા તેલ ગરમ થઈ ગયું એટલે ડુંગળી તો ભાઈ 20 મણ સુધારી એટલે 20 મણ મેં નાખી ભાઈ તેલની અંદર પછી તો કાળુભાઈ 10 મણ ટમેટા લાવે એટલે મેં તો બધા ડુંગળી રાબડા ભાજીમાં તો આખું લહણ નાખવાનું એટલે 2 મણ તો અમે લહણ બાફી ભાજી લાલ કરવાની એટલે અમે 10 મણ તો કાશ્મીરી મરચું નાખ્યું અને કાળો એ તો 5 લીટર પાણી ઠોક્યું ભાજીનું રાબડું 4 થઈ ગયું એટલે 2 મણ તો એમાં લહણ નાખવાનું એટલે 2 મણ લહણ અંદર ભેગું રાબડું સડી ગયું એટલે મેં તો પછી 20 મણ તો બાફેલું રાબડું ઠોક્યું અંદર એવા કરો કે બીજી વખત 5 જણા ભેગા થઈને તમે હું તો પાણી પીવો ગયો સરહુડો થઈને બેસી ગયો તો પેલા પાછું મીડો હલાવો મેં ભાઈ તું રહેવા દે ભાજી તો સડી ગઈ એટલે લહણ એમાં નાખવાનું હતું એટલે 2 મણ તો લહણ ઠોક્યું અંદર ભાજી તો 4 થઈ ગઈ એટલે મેં તો પછી 15 કિલા ઠોકી કોથમરી ભાજી તો 4 થઈ ગઈ એટલે રાતનું 1 વાગ્યું આ ભાઈ ખાવાનું લાવ ને હું ભૂચો હુઈ જાવ ભાઈ તો ખાવાટું જણ લીધું એટલે 5 કિલા તેને લીંબુ નીચવી નાખ્યા પછી મારો વારો આવ્યો એટલે મેં તો શરૂઆત કરી એટલે હું તો 350 પરોઠા ખાઈ ગયો બધા તેડીને તો મને પછી આકડે બે દીધો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર ને ફોલો કરી દેજો બાય બાય.